ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને હવે પાકો વિવિધ જે પાકો છે રવિ ઋતુમાં લેવાતા જે પાકો છે તેની પણ હવે વાવણી શરૂ થઈ છે। ત્યારે નવસારી જિલ્લામાં રવિ ઋતુના મુખ્ય કઠોળ પાક તરીકે ગણાતા ચણાનું વાવેતર શિયાળાની ઋતુ આવતા શરૂ થનાર છે। ત્યારે પાકની સારી ઉપજ મેળવવા માટે ખેડૂતોને રોગ જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા તેમજ વાવણી સમયે જરૂરી પગલાં ધ્યાનમાં રાખી તેના ખેતરમાં અમલ કરવાનો જે કઈ રીતના અમલવારી કરવી તેની વિગતવાર માહિતી નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી એવા અતુલ ગજેરાએ આપી હતી। ખાસ કરીને વાત કરીએ તો નવસારી જિલ્લામાં ખેરગામ, વાંસદા અને ચીખલી તાલુકામાં અંદાજિત 2000 હેક્ટરમાં જે આ રવિ ઋતુમાં લેવાતો જે પાક છે, જે ચણાનો પાક છે તે લેવામાં આવે છે, જેને લઈને શું કાળજી રાખવી ખેડૂતોએ તેની વિગતવાર માહિતી નવસારીના જે જિલ્લા પંચાયતના જે ખેતીવાડી અધિકારી છે એવા અતુલ ગજેરાએ માહિતી આપી હતી। ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોએ ભલામણ મુજબના જે રોગમુક્ત, તંદુરસ્ત અને પ્રામાણિક બિયારણ પસંદગી કરવું જોઈએ। ચણાની સુધારેલી જાતો જેવી કે ગુજરાત ચણા 5 પિયત વિસ્તારમાં અને બિન પિયત માટે ગુજરાત ચણા 6 તથા ગુજરાત ચણા 3નું વાવેતર ઠંડીની ઋતુ શરૂ થયા બાદ જ શરૂ કરવું જોઈએ। મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલા દિવેલીનો ખોળ હેક્ટરે 1000 કિલો પ્રમાણે જમીનમાં આપવો જોઈએ। સુકારો રોગના નિયંત્રણ માટે ટ્રાયકોડમાં વીરડી 2.5 કિલોગ્રામ ને 250 કિલોગ્રામ એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું જોઈએ। ત્યારે વધુ શું ધ્યાન રાખવું જોઈએ ખેડૂતોએ વાવણી સમયે અને વાવણી પહેલાં, તો ચાલો જાણીએ નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી પાસેથી। હાલના તબક્કે ખરીફ ઋતુ પૂર્ણ થઈ છે અને રવિ ઋતુની શરૂઆત થઈ છે। નવસારી જિલ્લામાં મોટાભાગે ખરીફ ઋતુમાં ડાંગર પાકને વાવેતર થતું હોય છે અને એ જે પિયતવાળા વિસ્તારો છે, બિન પિયતવાળા વિસ્તારો છે, એ વિસ્તારોમાં ડાંગર પછી ખેડૂતો ચણાનું વાવેતર કરતા હોય છે। વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં મોટાભાગે 2000 હેક્ટર જેટલા વિસ્તારમાં ચણાનું વાવેતર થાય છે। હાલના તબક્કે જોઈએ તો ચણાનું વાવેતર કરવા માટે જે ઠંડીની શરૂઆત રવિ ઋતુની જે જરૂરિયાત હોય છે એ પ્રમાણમાં ઓછી છે, તો જ્યારે ઠંડીનું પ્રમાણ વધે ત્યારે ખેડૂતોએ ચણાનું વાવેતર કરવું જોઈએ। ચણાનું વાવેતર કરતી વખતે ખેડૂતોએ ચણાના શરૂઆતના તબક્કામાં જે મૂળનો કોહવારો છે એવા ફૂગજન્ય રોગો ન આવે એ માટે ટ્રાયકોડરમાં વિરડી નામના જે જૈવિક ફૂગ નિયંત્રકો છે એ હેક્ટરે 2.5 કિલોગ્રામ પ્રમાણે આપવા જોઈએ। સાથે સાથે દિવેલી ખોળ છે, લીંબોળી ખોળ છે, એવા પણ જો જમીનજન્યની રોપણી વખતે આપવામાં આવે તો શરૂઆતના તબક્કામાં રોગ જીવાતના પ્રશ્નો ઘટતા હોય છે। સાથે સાથે કેમિકલ જ્યારે વાપરતા હોય છે, કાર્બનડેઝિમ અને થાયરમ નામની ફૂગનાશક દવાઓ છે એ પણ પટ આપીને રોકવું જોઈએ। બિન પિયત વિસ્તારો છે એમાં ગુજરાત ચણા 6 નામની જાત અને પિયત જે વિસ્તારો છે એની અંદર ગુજરાત ચણા 5 નામની જાતની વાવેતર કરવું જોઈએ। શરૂઆતના તબક્કામાં જો કોઈ પણ પાક ચૂસ્યા કે એવા પ્રકારની જીવાતો જોવા મળે તો શોષક પ્રકારની દવાઓ છાંટી અને શરૂઆતના તબક્કાથી જ એનું નિયંત્રણ કરવું જોઈએ। આમ છતાં જો ખેડૂતોને કોઈ પણ પ્રશ્ન જણાય તો અમારા નજીકના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી અને ચણા પાક વિશે વધુ માહિતી એમાં મેળવી શકે છે।